નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આજથી સિટી બસ સેવા સંપૂર્ણ ઠપ। કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા વિનાયક લોજિસ્ટિકે બસ સેવા બંધ કરી એક સાથે 160 સિટી બસો રસ્તા પરથી હટી ગઈ। શહેરમાં માત્ર 20 નવી બસો જ સેવા આપશે। વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સિનિયર સિટીઝનો મુશ્કેલીમાં। વર્ક ઓર્ડરનું એક્સટેન્શન ન મળતા સેવા બંધ કરાઈ। વિનાયક સિટી બસ મેનેજરે જનતાનો આભાર વ્યક્ત કર્યો। જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાતા મુસાફરોમાં રોષ। મ્યુનિસિપલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા। હવે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા માટે મુસાફરોની માંગ ઉઠી। આજથી સિટી બસ સેવા કરવામાં આવી છે। અમારી પાસે વર્ક ઓર્ડર જે હતો એ 30 જૂન સુધીનો હતો, પછી કોઈ અમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી। એક્સટેન્શન નથી આવ્યું એટલે અમે આજે સિટી બસ ચલાવી શકીએ એવું નથી। આની અગાઉ પણ અનેકવાર અમે રજૂઆત કરેલી કે ભાઈ અમારે એક્સટેન્શન નથી જોતું, તો પણ અમને આપતા હતા અને અમે સિટી બસ ચલાવતા હતા। હવે કાલે છેલ્લો દિવસ હતો એટલે કાલે અમે સિટી બસ સેવા કઈ એક્સટેન્શન નથી આવ્યું એટલે આજે એમાં બંધ કરેલું છે, કેમ કે એક્સટેન્શન વગર અમે સિટી બસ સેવા ચલાવી ન શકીએ। એટલે મીડિયા દ્વારા જાહેર જનતાને અમે જાણ કરીએ છીએ અને જનતાએ અમને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો હતો, બહોળો પ્રેમ આપ્યો હતો, એ બધું જનતાનો આભાર। કોટા ગયો હતો નાઇટમાં નોકરી કરીને, આ સવારે મારે જવાનું છે વાઘોડિયા રોડ પર। તકલીફ જોવા મળી? હા, તો હું રિક્ષામાં આવ્યો, અત્યારે સ્ટેશન ઉતર્યો, હવે આવ્યો તો ચાલુ નહીં, બસ કે બંધ છે, હડતાલ છે। તો અમારે જવાનું કઈ રીતે? કેટલું ભાડું લે છે રિક્ષા વાળા? રિક્ષા 40 કે છે, અહીંથી પછી વાઘોડા જવા માટે એના બીજા 40 થાય। 80 રૂપિયામાં તમને પડે? હા। અને વિસ્કોસમાં કેટલું થતું? વિસ્કોટમાં 11 રૂપિયા, એટલે 22 રૂપિયામાં પતી જાય। તકલીફ પડી રહી છે? તકલીફ બહુ પડે। શું માંગ કરો છો તમે? વહેલી તકે વિસ્કોસ ચાલુ થાય એના બધા પબ્લિક ના રાહત મળે ને।